અમદાવાદના સાબરમતી લોકો શેડના ઇજનેરો દ્વારા તૈયાર કરવામાં આવેલું વેક્યુમ ટ્રેક ક્લીનર નકામા રેડિએટર ફેન અને જૂના એન્જિનના સ્પેર પાર્ટ્સમાંથી બનાવાયું છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ભાવનાને સાકાર કરતું આ મશીન ઓછી કિંમતમાં, ઓછી મહેનતે અને ઓછા સમયમાં પાટાઓને સાફ કરતું હોવાનો રેલવે તંત્રનો દાવો છે. ये नया पहल होगा क्योंकि आप देखेंगे कि ऑल अलोंग रेलवे ट्रैक के बीच में ट्रैक के किनारे गंदगी पड़ी होती है, गंदगी कहीं मिलती है, तो उसको सॉर्ट करने का, उसको क्लियर करने का ये बहुत अच्छा पहल है और हमने अच्छा सक्सेसफुल किया. इसको और इम्प्रोवाइज करेंगे कि कैसे इसको और स्पीड में चलाएं. અમદાવાદના સાબરમતી લોકો શેડમાં તૈયાર થયેલું આ વેક્યુમ ટ્રેક ક્લીનર ડીઝલ એન્જિનથી સંચાલિત છે. મશીન 1800 આરપીએમની શક્તિશાળી ગતિએ સક્શન પેદા કરી 200 મીમીની ટ્યુબ મારફતે સેકન્ડોમાં જ પાટા પરથી કચરો ખેંચી લે છે. बहुत बढ़िया लगा, मुझे अच्छा लगा. तो पहले हम लोग आते तो बहुत क्लीनिंग प्रॉपर नहीं होती थी. अभी मुझे देखा मैंने कि यहाँ पे पटरी पे सब वैक्यूम से क्लीनिंग हो रही थी. अच्छी लगी मुझे, बहुत अच्छी लगी. જૂના અને બિનઉપયોગી સ્પેર પાર્ટ્સમાંથી બનેલું આ લો બજેટ મશીન રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારમાં મિનિટોમાં જ સફાઈ કરી દે છે. આ મશીન સંપૂર્ણપણે ડિજિટલ સિસ્ટમથી સંચાલિત છે. લોકો પાયલટ પોતાની કેબિનમાંથી જ સક્શન પાવર નિયંત્રિત કરી શકે છે. પાટાઓમાંથી ખેંચાયેલો કચરો સીધો મશીનમાં લગાવેલી નેટ બેગમાં સંગ્રહિત થાય છે, જેથી ગંદકી ફરી ફેલાવાની શક્યતા રહેતી નથી.